જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો. તમને જલ્દી આરામ મળશે. જો તમને વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નારિયેળી પાણીનું સેવન કરવું જોઈએ. દાંતમાં દુખાવો થતો હોય તો ગરમ પાણી સાથે થોડી હિંગ ભેળવી ઉગળા કરવાથી દુખાવો દૂર થઈ જશે. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસોના તેલના 2 થી 3 ટીપા નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલા મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. જો કોઈ વ્યક્તિને વારે વારે માથાનો દુખાવાની સમસ્યા રહેતી હોય તો માથાના જે ભાગનો દુખાવો વધુ થતો હોય ત્યાંના નાકમાં શુદ્ધ દેશી ઘી નાખો. લીવરનો સોજા અને નબળાઈ દૂર કરવા માટે દરરોજ સાંજે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને 1 ચમચી સફરજનનો સરકો ભેળવીને પીવો. ચહેરાને મજબૂત કરવા માટે આ ઉપાય કરો. તમારે અઠવાડિયામાં 1 કે 2 વાર તેલ લગાવવાને માથામાં માલિશ કરવી જોઈએ. આનાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે. જો તમને ઈજા થાય અને લોહી નીકળવા લાગે તો તેના પર બરફ લગાવો અને લોહી નીકળવાનો બંધ થઈ જશે. નાભીમાં ઓલિવ ઓઇલ ના 2 ટીપા નાખવાથી હૃદયના ધબકારા નિયંત્રણમાં રહે છે. સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીમાં મીઠું નાખીને ઉગળા કરવાથી છાતી સાફ થાય છે. રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલાને પચવામાં મદદ મળે છે. તો જલ્દી વૃદ્ધ દેખાવા લાગો છો તો રોજ દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. પેશાબ વધુ પીળો આવી રહ્યો હોય તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બની શકે છે. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધમાં 2 ચપટી હળદર નાખીને સારી રીતે પકાવીને પી લો. તે દિવસભર એક્ટિવ રહેશે. સવારે ઉઠ્યા પછી 2 ગ્લાસ નવશેકું પાણી પીવું. શરીરમાંથી ખરાબ ચરબી ઓછી થઈ જશે. પાણી પીધા પછી રાત્રે 2 પલાળેલા બદામ અવશ્ય ખાઓ. દિવસભર શક્તિનો અનુભવ થશે. શક્ય હોય તો જમ્યા પછી થોડો આરામ કરો. તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. નવજાત શિશુને ઉધરસથી રાહત આપવા આદુના રસમાં મધ ભેળવી આપવું. આદુના રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. કાળા જીરુંને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂઝાય છે. હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે. હસવાથી વ્યક્તિની ઘણી બીમારીઓથી બચાવે છે. દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે. સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે. જો તમારા શરીરના કોઈ પણ મોચ આવી ગઈ હોય તો જલ્દી બરફ લગાવો. સ્ત્રીઓએ રોજ 1 કેળું ખાવું જોઈએ. ભરપૂર માત્રામાં વિટામિન મળે છે અને ચામડી અને વાળ એને
ફાયદાકારક છે. જે માણસના વાળ સફેદ થઈ જાય છે તો અનારનો રસ વાળમાં લગાવવાથી લાભ થાય છે. ટમેટાનું સૂપ પીવાથી વજન ઘટે છે અને ચામડી અને આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગરમ ગરમ કોફી પીવાથી જીભ દાઝી જાય તો જીભ પર સાકર નાખવી, દહીં અને જીરાના રસનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ચહેરા પરની જે ડાઘ દૂર થઈ જાય છે. એક કપ ગાળતા પાણીમાં લીંબુ નિચોવી દિવસમાં 3 વખત પીવાથી શરદીમાં રાહત થાય છે. મધમાં કેસર ભેળવી ચહેરા પર લગાવવાથી કાળા દાગ ફટાફટ દૂર થાય છે. લાંબો સમયથી ઉપયોગમાં લેવાયેલા સોડાનું ચામડું ઘણી વખત કડક થઈ જતું હોય છે. તેને મુલાયમ કરવા સોડા પર સરસોનું તેલ લગાડી 4-5 કલાક તડકામાં રાખી દો. લીલા મરચાના ટીટિયા તોડીને રાખવાથી લાંબો સમય સુધી તાજા રહે છે. પાણીમાં મીઠું નાખીને ઘરમાં ફેસને ધોવાથી જંતુઓ અને માખીઓથી છુટકારો મળે છે. રાત્રે સૂતા પહેલા મોઢામાં એલચી રાખો. તમારા મોઢામાં ક્યારેય દુર્ગંધ કદી પણ નહીં આવે. સાબુની જગ્યાએ ચહેરા પર દહીં અને બેસન મિક્સ કરી લગાવવાથી રંગ બહુ જ જલ્દી સાફ અને ગોરો બને છે. તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળનું સેવન કરશો તો તમને તેનાથી ખૂબ જ વધુ એનર્જી અને તમને ખાવા સિવાયનો સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો. મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ તમારા સ્વસ્થ રહેવાના નિયમો જાણવા માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહો. હવે મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી રામ. સૌ બધાને રાધે રાધે. હર હર મહાદેવ.